તમે ગુજરાતના મુખ્યમંત્રી હોવા છો ઓબીસીઓ, જેમાં જે લોકો ઓબીસી થી ચૂંટાયેલા છે એ લોકોને હું કહેવા માંગુ છું કે ઓબીસી માટે તમે લડો. જો કે 2027 માં તમારો ધ્વજ ઉતારી દેવાનો છે. ગામડામાં તો મત લેવા આવશો ને ઓબીસી સમાજ જોડે. આવનારી ભાવિ પેઢી તમને માફ નહીં કરે. જેને ધારાસભ્ય થવું હોય થવા દો, સંસદ થવું હોય થવા દો. આપણો વોટ આવશે ત્યારે એ લોકો જીતશે ને. તમારા ગામમાં, તમારા ઘેર કે તમારા ગોદરે મત લેવા આવે તો જાહેરમાં પ્રશ્ન કરો, ભાઈ તમે ઓબીસી સમાજ માટે શું બોલ્યા. નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત પ્રમુખ શ્રી નવઘણજી ઠાકોરે કહ્યું એવું કે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. સમાજના દરેક લોકો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે નવઘણજીની આ વાત સાંભળીને તમારી પણ આંખો ખુલી જવાની છે. તો ચાલો મિત્રો સાંભળીએ શું કહી રહ્યા છે નવઘણજી ઠાકોર. સમસ્ત ગુજરાતના ઓબીસી સમાજને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ, વંદન. જય દ્વારકાધીશ, જય સદા. સમગ્ર ગુજરાતના ઓબીસીમાં આવતા સૌથી મોટો સમાજ ઓબીસીમાં આવતો એટલે ઠાકોર સમાજ. બીજા નંબરમાં ગુજરાતનો રબારી સમાજ, ત્રીજા નંબરમાં ગુજરાતનો ભરવાડ સમાજ, ચોથા નંબરનો ગુજરાતનો કોળી સમાજ. આ ચાર સમાજો ઓબીસીમાં સૌથી મોટા સમાજ. બાકી પાંચમા નંબરનો સમાજ ગુજરાતનો ચૌધરી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, બારોટ સમાજ હોય, રાવળ યોગી સમાજ હોય, કે જે નાના નાના સમાજો ઓબીસીમાં આવે છે. પરંતુ સૌથી મોટા ચાર સમાજો છે: ઠાકોર સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ અને કોળી સમાજ. એટલે સમસ્ત ઓબીસીના તમામ આગેવાનોને, યુવાનોને આગામી પરીક્ષાની તૈયારી કરતા દીકરા અને દીકરીઓ જે ઓબીસીમાં આવતા હોય તેમને કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે અને કઈ કઈ જગ્યાએ અન્યાય થાય છે તેની એક સેમ્પલ રૂપે બે ચાર મુદ્દા તમારી સામે વર્ણન કરું છું. એટલે સૌ પ્રથમ તો ગુજરાતની અંદર ઠાકોર વિકાસ નિગમ ચાલે છે, એટલે ઠાકોર અને કોળી વિકાસ નિગમ. ગુજરાતનું ઓબીસી નિગમ, ગુજરાતના માલધારી સમાજનું ગોપાલક નિગમ, એસસી સમાજનું નિગમ, હળપતિ વિકાસ નિગમ, આવા અલગ અલગ ઘણા બધા નિગમો ચાલે છે. પરંતુ હમણાં વર્તમાન સમયની અંદર બિન અનામત વર્ગનું એક પણ નિગમ બન્યું છે. તો બિન અનામત વર્ગના નિગમની અંદર જે લોનની સિસ્ટમ છે, જે સહાય આપવાની પદ્ધતિ છે, એ પદ્ધતિ અને આપણા ઓબીસીના નિગમોની પદ્ધતિ બેમાં જમીન આસમાનનો ફરક છે. તમને ફક્ત પહેલું બતાવું છું. બિન અનામત વર્ગનું જે નિગમ ચાલે છે તેની અંદર તેમનું બાળક પ્રાઇવેટમાં ટ્યુશન કરે, પ્રાઇવેટ લાઇબ્રેરીમાં વાંચે, કોઈના ઘેર રહીને પીજી ભણે અથવા ઉચ્ચ શિક્ષણ માટે લોન મેળવે, કે શૈક્ષણિક રીતે દીકરાની દીકરીઓ પ્રાઇવેટમાં જાય કે સરકારીમાં જાય કે અર્ધ સરકારીમાં જાય કે કોઈના ઘેર રહીને ભણે, એની તમામ ફી ગુજરાત સરકાર ભરે છે. તેની સામે આપણા નિગમો, ઓબીસી નિગમ હોય, ઠાકોર નિગમ હોય, કોળી નિગમ હોય, ગોપાલક નિગમ હોય, એસસી નિગમ હોય, આ બધા નિગમોમાં જીરો. તો ગુજરાત સરકાર સમગ્ર ગુજરાતની પ્રજાની સરકાર છે. તો આટલા ભેદભાવ કેમ? એક નિગમની અંદર આવા કાયદા અને બીજા નિગમની અંદર આવા કાયદા. એટલે પહેલો મુદ્દો આપણને અન્યાય ત્યો થાય છે. બીજા નંબરનો મુદ્દો શિક્ષિત લોકોને હું કહેવા માંગુ છું. ઓબીસી સમાજના ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, કોળી સમાજ હોય કે ચૌધરી સમાજ હોય કે બારોટ સમાજ હોય કે જે કોઈ ઓબીસીમાં આવતા સમાજના શિક્ષિત યુવાનો અને શિક્ષિત દીકરીઓને કહેવા માંગુ છું કે ગુજરાત સરકારની કોઈ પણ ભરતીની અંદર હોય 27 જણા ઓબીસીના આવવા જોઈએ. પરંતુ જ્યારે મેરિટ બહાર પડે, જ્યારે નિમણૂક આવવાનું ફાઇનલ લિસ્ટ બહાર પડે તો હોય 27 આવતા નથી. કિસ્ટમ કરી અને આ લોકો ઓબીસીના ઉમેદવારોને કાપી નાખે છે. એટલે આપણી બંધારણમાં મળેલી 27% અનામત મુજબ હોય 27 અને 1270 સીટો માંગે એ આપણને મળતી નથી. આ બીજા નંબરનો અન્યાય. ત્રીજા નંબરનો અન્યાય મોટામાં મોટો છે કે દેશના પ્રધાનમંત્રી પણ એવું કહેતા હોય કે ઓબીસી થી આવું. ઓબીસી સમાજના લીડરો એવું કહેતા હોય કે અમે ઓબીસી થી આવો છે. ચૂંટણી આવ્યા ત્યારે ઉમેદવારો ભાષણમાં કહેતા હોય છે કે અમે ઓબીસી ના દીકરા છે. તો ત્રીજો મોટામાં મોટો અન્યાય
ગુજરાત વિધાનસભાની અંદર એસસી અને એસટી સમાજની જે બજેટની જોગવાઈ અલગથી થાય છે, ઓબીસી સમાજ માટે બજેટ જોગવાઈ કોઈ થતી નથી. એટલે ગુજરાતની અંદર ઓબીસી સમાજનો વિભાગ પણ અલગ હોવો જોઈએ. ઓબીસી સમાજની ગ્રાન્ટની ફાળવણી પણ વિધાનસભામાં અલગથી થવી જોઈએ અને ઓબીસી સમાજનું તમામ મંત્રાલય, નિગમ, એના અધિકારીઓ જે કોઈ હોય હક અને અધિકારો ઓબીસીને મળવો જોઈએ, એ મળતો નથી. ચોથો મુદ્દો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર 27% ઓબીસીને અનામત આલી ખરા, પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ આપણને મળી નથી. એમાં પણ આ લોકોએ લોલમ લોલ કરીને આપણને અન્યાય કર્યો. ગુજરાતમાં ઓબીસી સમાજની આજથી મળીને 30-40 વર્ષ જયારે ગણતરી શી હોય ત્યારે 54% વસ્તી હતી. અત્યારે આપણી ઓબીસીની જનસંખ્યા ગુજરાતમાં 60% હોવી જોઈએ અને 60% ગુજરાતમાં ઓબીસીની વસ્તી હોય તો ઓબીસી જોડે છે શું તમારી જોડે? તમે ગુજરાતના મુખ્યમંત્રી હોવા જો ઓબીસી વાળા, એની જગ્યાએ ઓબીસી વાળાને ખાતું આપવામાં આવે પણ રાજ્ય કક્ષાનું, મંત્રી તો ઉપર શ્રવણ બીજી સમાજનો, એટલે ઓબીસી સમાજને ધરાહાર અન્યાય થઈ રહ્યો છે. એટલે ગુજરાતના કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી જેમાં જે લોકો ઓબીસી માંથી ચૂંટાયેલા છે એ લોકોને હું કહેવા માંગુ છું કે ઓબીસી માટે તમે લડો, ઓબીસી માટે બોલો. ઓબીસી ને અન્યાય થતો હોય તો કાગળ લખો, ને કઈ 2027 માં તમારે ધોચે ઉતારી દેવાનો છે. ગામડામાં તો મત લેવા આવશો ને ઓબીસી સમાજ જોડે, ગુજરાતનો ઓબીસી સમાજ હું એક કરવાનો છે. ગુજરાતનો ઠાકોર સમાજ, ગુજરાતનો રબારી સમાજ, ગુજરાતનો ભરવાડ સમાજ, ગુજરાતનો કોળી સમાજ, ગુજરાતનો ચૌધરી સમાજ, ગુજરાતનો પ્રજાપતિ સમાજ કે ઓબીસી માં આવતી તમામ નાની મોટી સમાજો ને વર્તમાન સમયમાં ધરાહાર અન્યાય થઈ રહ્યો છે અને અન્યાય માટે આપણે અવાજ ઉઠાવવો પડશે. તેવી જ રીતે ગુજરાતમાં રાવણ યોગી સમાજ અને એવી નાની નાની સમાજો જે 40 સમાજો છે એમને અતિ પ્રસાદ જાહેર કરેલી હતી. અતિ પ્રસાદનો એમનો કોટો આલેલો હતો. વર્તમાન સરકારે એમની સાથે પણ અન્યાય કરી દીધો. એટલે ઓબીસી સમાજ ને જાગૃત બનવું પડશે અને તમે જાગૃત નહીં બનો તો આવનારા ભવિષ્યની અંદર તમારા દીકરા દીકરી ક્યાંય પણ નોકરી નહીં હોય. તમે જીપીએસસી નું રિઝલ્ટ જોયું છે. ઓબીસી સમાજના દીકરા લેખિતમાં ટોપ 10 આયેલા, લેખિતમાં ફર્સ્ટ આયેલા ઓબીસી ના ઉમેદવારો આ લોકોએ મૌખિક ઇન્ટરવ્યુ ઉડાડી મેલે. તો હજી તમારે ઊંઘવું છે, નથી જાગવું? એટલે સમસ્ત ગુજરાતના ઓબીસી સમાજને હું વિનંતી કરું છું, આપણે આપણા હક અને અધિકાર માટે લડવાનું છે. ચાહે આપણો હક રોડવાવાળો આપણી સમાજનો ભાઈ હોય તો એની સામે આપણે લડવાનું છે. ઓબીસી સમાજને બંધારણમાં જે અધિકારો મળ્યા છે, કાયદામાં જે અધિકારો મળ્યા છે, એ અધિકારો આપણે મેળવીને જમવાનું છે. વિશેષમાં મારા ઠાકોર સમાજને હું કહેવા માંગુ છું કે વર્ગીકરણની વાત ચાલે છે ઓબીસીની, તો તમારે વર્ગીકરણ માંગવું હોય, વર્ગીકરણ કરાવવું હોય તો તામિલનાડુ સિસ્ટમ કરાવો ને. તામિલનાડુની અંદર, તેલંગાણાની અંદર, આ બધા રાજ્યોની અંદર જેટલી ઓબીસીની વસ્તી છે એટલી ઓબીસી અનામત છે. તો ગુજરાતમાં ઓબીસીની વસ્તી 60% છે તો ગુજરાતમાં ઓબીસીની અનામત 60% હોવી જોઈએ. 60% અનામત કર્યા પછી વર્ગીકરણ કરો, તમને વાંધો નથી. અમને જેની જેટલી સંખ્યા એટલી એની ભાગીદારી. આ સૂત્ર સાથે ગુજરાતમાં 2027 પહેલા ગુજરાત સરકાર ઓબીસી ની વાત નહીં સાંભળે, ઓબીસી ના યુવાનોને અન્યાય કરશે તો બિલકુલ ચલાવી લેવા નહીં આવે. હમણાં શિક્ષકોની ભરતી થી માધ્યમિક અને પ્રાથમિકમાં તો બનાસકાંઠા, પાટણ આવા જિલ્લાઓની અંદર ઓબીસી ની 0 સીટો મળી દીધી. એટલે ઓબીસી ના છોકરા નજીકમાં ના આવે નોકરી ઉપર. ઓબીસી વાળા વલસાડ જા, ઉમરગામ જા, જામનગર જા, પોરબંદર જા. પાટણ જિલ્લામાં ઓબીસી નથી, બનાસકાંઠામાં ઓબીસી નથી, મહેસાણામાં ઓબીસી નથી, સાબરકાંઠામાં અરવલ્લી જિલ્લામાં ઓબીસી નહીં. આખા ગુજરાતના 33 જિલ્લા છે, 33 જિલ્લા ઓબીસી નો ગઢ છે. સતત જયારે ફાઇનલ લિસ્ટ બહાર પડ્યું ત્યારે ઓબીસી 0. સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને હું વિનંતી કરું છું, ખાસ કરીને મોટો સમાજ એટલે ઠાકોર સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ અને ઓબીસી માં આવતી તમામ નાની સમાજો આપણા હક અને અધિકાર માટે આપણે લડવાનું છે. અન્યાય સહન કરવાનો નથી. આવનારી ભાવિ પેઢી તમને માફ નહીં કરે. તમારો દીકરા ને દીકરીઓ રાત દિવસ વાંચે છે, પ્રાઇવેટ લાઇબ્રેરીમાં ફી ભરે છે, આખી રાત વાંચે છે, ટાઈમે ખાતા નથી, ઊંઘ કરીને ઊંઘતા નથી અને જયારે મેરિટ બહાર પડે ત્યારે ઓબીસી ને કટઆઉટ કરી દેવામાં આવે છે, ઓબીસી ના ઉમેદવાર ઉડાડી મેળવવામાં આવે છે. એટલે આપણી સમાજ સાથે ધરાહાર અન્યાય થઈ રહ્યો છે. કોઈ પણ ધાર્મિક વાતોમાં આયા સિવાય
અન્યાય કોઈ ગેરમાર્ગે દોરાયા સિવાય હોય દરેક જગ્યાએ 27% ઓબીસી માગે માગે ને માગે. 1000 ની ભરતી કરો તો 270 ઉમેદવાર મારા ઓબીસી સમાજના આવવા જોઈએ ને આવવા જોઈએ. કોઈ પણ ભરતી હોય XYZ અને એટલા ઉમેદવારો નહીં આવે તો ગુજરાતની અંદર ગામે ગામ ઘર ઘર ફરી અને હું ઓબીસી સમાજને જાગૃત કરવાનો છું અને સમસ્ત ઓબીસી સમાજને જાગૃત કરી અને ઓબીસી ના હક અને અધિકાર માટે આજીવન હું લડીશ એવી પ્રતિજ્ઞા કરી છે. એટલે મારું અભિયાન દીકરીઓને શિક્ષણ આપો અને ઓબીસી ના હક માટે લડો. એટલે સમગ્ર ગુજરાતમાં ઓબીસી એસટી ને SC ત્રણ સમાજો એકજૂથ થઈ અને આપણને જે અન્યાય થઈ રહ્યો છે અન્યાયના સામે અવાજ ઉઠાવવા. જેને ધારાસભ્ય થવું હોય ને થવા દો, સંસદ થવું હોય ને થવા દો. આપણો વોટ આવશે ત્યારે એ લોકો જીતશે ને. આજથી નક્કી કરો જે ધારાસભ્ય, જે સંસદ કે જે પાર્ટીનો નેતા ઓબીસી માટે એક પણ શબ્દ ના બોલે, અવાજ ના ઉઠાવે તો 2027 કે તાલુકા કે જિલ્લામાં તમારા ગામમાં, તમારા ઘેર કે તમારા ગોદરે મત લેવા આવે તો જાહેરમાં પ્રશ્ન કરો, ભાઈ તમે ઓબીસી સમાજ માટે શું બોલ્યા, ઓબીસી સમાજ માટે શું લખ્યું અને ઓબીસી ના અધિકાર માટે તમારો અભિપ્રાય શું છે. તમે ઓબીસી ને ટેકો આપવા માંગો છો, ઓબીસી માટે લડવા માંગો છો તો અમે વોટ આપીશું, બાકી કોઈ વાતોમાં આવશો નહીં. સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ એક થઈ જાઓ, SC સમાજનો સાથ લ્યો, ST સમાજનો સાથ લ્યો, ગુજરાતની અન્ય સમાજનો સાથ અને સહકાર લઈ અને ઓબીસી ના હક અને અધિકાર માટે આપણે લડવાનું છે. સમગ્ર ગુજરાતનો આપણે ઓબીસી સમાજ મળી અને આપણે જેટલો અન્યાય થાય છે, જે જગ્યાએ અન્યાય થાય છે એ તમામ અન્યાયને અમે બુલંદ અવાજ કરી અને આપણા હક અને અધિકાર માટે લડીએ તેવી વિનંતી કરું છું. મારી વિચારધારા તમને યોગ્ય લાગે, મારા શબ્દો સાચા હોય તો ગુજરાતના હર ઓબીસી પરિવાર સુધી મારો વિડીયો મોકલી આલો. આપ સૌને સાથ અને સહયોગ આપવા માટે વિનંતી કરું છું. સૌને જય જય ગરવી ગુજરાત. મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. ખૂબ ખૂબ આભાર નવઘણજી ઠાકોર. મિત્રો, સમાજ સેવક નવઘણજી માટે એક લાઈક કરી તેમની આ વાત પર તમે શું કહેશો કોમેન્ટ કરો. સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત અને ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. જય માતાજી, જય ઠાકોર સમાજ.